શું તમે જાણો છો કે અમેરિકામાં અડધાથી વધુ મોટેલના માલિક કોણ છે? પટેલ. અને નવાઈની વાત એ છે કે 1970ના દાયકામાં આ લોકો ખાલી હાથે શરણાર્થી તરીકે અમેરિકા પહોંચ્યા હતા અને આજે એમણે $40 બિલિયન સામ્રાજ્ય બનાવ્યું છે. $40 બિલિયન એટલે લગભગ 3 લાખ કરોડ રૂપિયા. આટલું મોટું સામ્રાજ્ય કેવી રીતે બનાવ્યું? જવાબ એક જ શબ્દમાં છે: ધંધો. તો ચાલો આજે આ ધંધો ફ્રેમવર્કને જ સમજીએ. નમસ્કાર મિત્રો, ફાસ્ટ રીડ્સ ગુજરાત ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ પુસ્તકની વાત કરવાના છીએ. મોનીશ પબરાઈ દ્વારા લખાયેલ ધ ધંધો ઇન્વેસ્ટર. હા, અને આ પુસ્તક એકદમ સરળ પણ આમ કહીએ તો શક્તિશાળી ફિલોસોફી પર આધારિત છે. ઓછામાં ઓછા જોખમે વધુમાં વધુ નફો કેવી રીતે કમાઈ શકાય. અને આ વિચારને લેખક ધંધો કહે છે. આ શબ્દ તો આપણા ગુજરાતીઓના લોહીમાં જ છે. બરાબર. એટલે જ મને લાગે છે કે આ પુસ્તક ખાસ આપણા લોકો માટે છે, જે મધ્યમવર્ગીય નોકરિયાત લોકો છે, નાના વ્યાપારીઓ છે અને વિદ્યાર્થીઓ, જેમને સ્કૂલ કોલેજમાં પૈસા વિશે આમ તો ક્યારેક કશું શીખવાડવામાં જ નથી આવ્યું. સાચી વાત. આ પુસ્તક રોકાણની જટિલ દુનિયાને એકદમ સરળ બનાવી દે છે અને શીખવે છે કે સફળ થવા માટે હંમેશા મોટું રિસ્ક લેવું જરૂરી નથી. સ્માર્ટ રિસ્ક લેવું જરૂરી છે. ચોક્કસ. તો ચાલો આપણે સીધા મુદ્દા પર જ આવીએ. ધંધો એટલે શું? સામાન્ય રીતે તો આપણે એને બિઝનેસ કહીએ છીએ. હા, પણ અહીં લેખકનો અર્થ થોડો અલગ છે. એમના મતે ધંધો એટલે ઓછા જોખમે ઊંચું વળતર. લો રિસ્ક હાઈ રિટર્ન. આ એક ફિલોસોફી છે જે અંગ્રેજી કહેવત પર આધારિત છે: હેડ્સ આઈ વિન, ટેલ્સ આઈ ડોન્ટ લૂઝ મચ. એટલે કે સિક્કો ઉછાળીએ તો છાપ આવે તો હું જીતું, પણ જો કાંટ આવે તો પણ હું વધુ ગુમાવું નહીં. મારું નુકસાન એકદમ મર્યાદિત હોય. પણ આ વાત તો આપણને બિઝનેસ સ્કૂલમાં જે શીખવાડાય છે એનાથી બિલકુલ ઊંધી છે. હા, ત્યાં તો કહે છે કે હાઈ રિસ્ક હાઈ રિટર્ન. વધુ વળતર માટે વધુ જોખમ લેવું જ પડે. અને લેખક કહે છે કે આ જ સામાન્ય માણસની સૌથી મોટી ભૂલ છે. આ ફિલોસોફીને સમજવા માટે મને લાગે છે કે પટેલ મોટેલનું ઉદાહરણ શ્રેષ્ઠ છે. હા, ચલો એને સમજીએ. 1970ના દાયકામાં અમેરિકામાં મંદી હતી, એટલે ઘણા અમેરિકન પરિવારો પોતાની મોટેલ સસ્તા ભાવે વેચી રહ્યા હતા. અને શરણાર્થી તરીકે આવેલા પટેલો માટે આ એક મોટી તક હતી. ચલો એક પાપા પટેલનું કાલ્પનિક ઉદાહરણ લઈએ. માની લો કે એક મોટેલ $50,000 વેચાતી હતી. ઓકે. તો પાપા પટેલે શું કર્યું? એમણે પોતાની જીવનભરની બચત એટલે કે $5,000 ડાઉન પેમેન્ટ તરીકે આપી. અને બાકીની 90% રકમની લોન લીધી. એક મિનિટ, આ તો બહુ મોટું જોખમ લાગે છે. ફક્ત 10% પૈસા આપીને 90% લોન લેવી. જો ધંધો ન ચાલે તો બધું જ ડૂબી જાય ને. બરાબર. સામાન્ય માણસ તો આટલું મોટું રિસ્ક લેતે ડરે. પણ તમારો સવાલ એકદમ સાચો છે, અને આ જ આખી ફિલોસોફીનો સાર છે. આપણે જોઈએ કે વાસ્તવમાં જોખમ કેટલું હતું. કેવી રીતે? પાપા પટેલે ખર્ચ ઘટાડવા માટે એક અનોખી રીત અપનાવી. આખો પરિવાર મોટેલના જ એક રૂમમાં રહેવા લાગ્યો અને 24 કલાક જાતે જ કામ કરવા લાગ્યા. પતિ, પત્ની, બાળકો બધા. ઓહ, એટલે ઘરનું ભાડું બચી ગયું, આવવા જવાનો ખર્ચ બચી ગયો, બહાર ખાવાનો ખર્ચ અને સૌથી મોટો સ્ટાફનો પગાર બધો જ બચી ગયો. એમનાથી સસ્તામાં કોઈ મોટેલ ચલાવી જ ન શકે. આ તો સમજાયું. પણ જોખમનું શું? ચલો એનું વિશ્લેષણ કરીએ. આ સોદામાં ફાયદો એટલે કે અપસાઇડ શું હતું? ફાયદો એ હતો કે $5,000ના રોકાણ પર એમને વાર્ષિક $20,000ની કમાણી થઈ શકતી હતી. એટલે કે 400% રિટર્ન. અને નુકસાન ડાઉનસાઇડ. જો ધંધો ન ચાલે તો બેંક મોટેલ લઈ લેશે. પણ પાપા પટેલ પાસે ગુમાવવા માટે હતું શું? ફક્ત $5,000. એમની પાસે બીજું કંઈ હતું જ નહીં. અને અહીં જ એમનું અસલી સિક્રેટ હથિયાર હતું. જો તેઓએ બધું ગુમાવી પણ દે તો પણ તેઓ પતિ પત્ની ફરીથી મજૂરી કરીને 2-3 વર્ષમાં $5,000 પાછા બચાવી શકતા હતા. અને બીજી મોટેલ ખરીદવાનો પ્રયાસ કરી શકતા હતા. બરાબર. ઓહ, હવે સમજાયું. એટલે કે જીતવાની સંભાવના ઘણી ઊંચી હતી આખી મોટેલના માલિક બનવાની, અને હારવામાં જોખમ ખૂબ જ ઓછું હતું, ફક્ત $5,000, જે તેઓ ફરી કમાઈ શકતા હતા. આ જ તો ધંધો છે. પુસ્તક આ જ ફિલોસોફીને સંપત્તિ બનાવવાના 9 સિદ્ધાંતોના એક ફ્રેમવર્કમાં મૂકે છે. ચાલો તો એ સિદ્ધાંતોની વાત કરીએ. પહેલો સિદ્ધાંત કયો છે? પહેલો અને સૌથી પાયાનો સિદ્ધાંત છે: હંમેશા ચાલુ ધંધામાં જ રોકાણ કરો.
આ બહુ મહત્વનો મુદ્દો છે. આપણામાંના મોટાભાગના લોકો નવું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું સપનું જુએ છે, પણ એ ભૂલી જાય છે કે 90% સ્ટાર્ટઅપ તો પહેલા 5 વર્ષમાં જ બંધ થઈ જાય છે. ખરેખર આ બહુ મોટું જોખમ છે. લેખક કહે છે કે આના કરતાં કોઈ સ્થાપિત થયેલો ચાલતો ધંધો ખરીદવો વધુ સ્માર્ટ છે. જેમ પાપા પટેલે કર્યું, એમણે નવી મોટેલ નહોતી બનાવી, પણ એક ચાલતી મોટેલ ખરીદી હતી. હા, એટલે એની પાસે પહેલેથી જ ગ્રાહકો હતા, આવકનો સ્ત્રોત હતો અને એક સાબિત થયેલું બિઝનેસ મોડલ હતું. આનાથી જોખમ આપોઆપ ઘટી ગયું. એટલે કે સફળતાની નકલ કરો, નવેસરથી શરૂઆત નહીં. ચાલતી ગાડીમાં બેસવું. બરાબર, પણ ગાડી કઈ પસંદ કરવી એ પણ એટલું જ જરૂરી છે, ખરું ને? ચોક્કસ. અહીં લેખકનો બીજો સિદ્ધાંત કામ આવે છે. સરળ ધંધામાં રોકાણ કરો. આનો અર્થ શું? એટલે એવા જ બિઝનેસમાં પૈસા લગાવો જે તમને 5 મિનિટમાં સરળતાથી સમજાય. જેમ કે મોટેલનો ધંધો. એ સમજવો સરળ છે. રૂમ ભાડે આપો, સાફ સફાઈ રાખો અને ગ્રાહકોને સારી સેવા આપો. એમાં કોઈ જટિલ ટેકનોલોજી કે પેટન્ટ નથી. વોરેન બફેટ પણ આ જ વાત કહે છે કે હું એવા બિઝનેસમાં રોકાણ નથી કરતો જે મને સમજાતા નથી. પણ સરળનો અર્થ દરેક માટે અલગ હોઈ શકે. કોઈને સોફ્ટવેર બિઝનેસ સરળ લાગે. તો કોઈને સુરતનો કાપડનો ધંધો. મુદ્દો એ છે કે તમે જે બિઝનેસની આવક, ખર્ચ અને ભવિષ્યને સહેલાઈથી સમજી શકો એમાં જ રોકાણ કરવું જોઈએ. સાચી વાત. જો કોઈ બિઝનેસ મોડલ સમજાવવા માટે સ્પ્રેડશીટ ખોલવી પડે તો એનાથી દૂર રહેવું. બરાબર. હવે ત્રીજા સિદ્ધાંત પર આવીએ, જે મને બહુ જ રસપ્રદ લાગે છે. કયો? મુશ્કેલીમાં મુકાયેલા ધંધામાં રોકાણ કરો. એટલે કે જ્યારે બજારમાં ડરનો માહોલ હોય અને સારા ધંધા સસ્તામાં મળતા હોય ત્યારે ખરીદી કરો. આ તો વોરેન બફેટની ફેમસ સલાહ છે. જ્યારે બીજા લોકો ડરતા હોય ત્યારે તમે લાલચુ બનો. અને જ્યારે બીજા લાલચુ હોય ત્યારે તમે ડરો. બરાબર. 1970ના દાયકામાં મંદીને કારણે મોટેલ ઉદ્યોગ મુશ્કેલીમાં હતો અને એટલે જ પટેલોને મોટેલ સસ્તામાં મળી. કોરોના સમયે પણ એવું જ થયું હતું. જ્યારે શેર બજાર તૂટ્યું ત્યારે જે લોકોએ હિંમત બતાવીને સારી કંપનીઓમાં રોકાણ કર્યું, એમણે જબરદસ્ત પૈસા બનાવ્યા. પણ આ કહેવામાં જેટલું સરળ છે, કરવામાં એટલું જ અઘરું છે. જ્યારે ચારે બાજુ ખરાબ સમાચાર હોય ત્યારે ખરીદવા માટે ખૂબ હિંમત જોઈએ. ખરેખર, મોટાભાગના લોકો તો ટોળા સાથે જ વહેવા લાગે છે. સાચો ધંધો ઇન્વેસ્ટર એ જ છે જે ડરના માહોલમાં શાંત રહીને તક શોધી શકે. અને એ તક ત્યારે જ લેવી જોઈએ જ્યારે એ ધંધા પાસે ચોથો સિદ્ધાંત હોય. જે છે ટકાઉ સ્પર્ધાત્મક લાભ, જેને વોરેન બફેટ મોટ કહે છે. મોટ એટલે કિલ્લાની ફરતે આવેલી પાણીની ખાઈ જે દુશ્મનોને દૂર રાખે છે. બિઝનેસમાં મોટ એટલે એવો કોઈ મજબૂત લાભ જેના કારણે સ્પર્ધકો એને સહેલાઈથી હરાવી ન શકે. તો પટેલો માટે આ લાભ શું હતો? સૌથી ઓછો ખર્ચ. કારણ કે તેઓ પરિવાર સાથે જાતે કામ કરતા હતા. તેમનો ઓપરેટિંગ ખર્ચ બીજા કોઈ પણ કરતાં ઓછો હતો. આ એક એવો મોટ હતો જેને કોઈ તોડી ન શકે. બીજા ઉદાહરણોમાં આપણે કોકાકોલાની બ્રાન્ડ વેલ્યુ લઈ શકીએ, ગૂગલની ટેકનોલોજી, અથવા કોઈ કંપની પાસે રહેલી સરકારી લાયસન્સ. એક નાના વેપારી માટે તેનો મોટ તેના ગ્રાહકો સાથેના અંગત સંબંધો પણ હોઈ શકે છે. મુદ્દો એ છે કે એવો બિઝનેસ શોધો જેની પાસે કોઈ રક્ષણાત્મક કવચ હોય. બરાબર. હવે પાંચમા સિદ્ધાંત પર આવીએ, જે ધીરજ અને શિસ્ત શીખવે છે. ઓછા સોદા, મોટા સોદા, ક્યારેક જ સોદા કરો. આનો અર્થ શું થયો? એટલે કે રોજ-રોજ નાના સોદા કરવાને બદલે ધીરજપૂર્વક શ્રેષ્ઠ તકની રાહ જુઓ. અને જ્યારે કોઈ એવી તક મળે જ્યાં જીતવાની સંભાવના ખૂબ ઊંચી અને હારવાની ખૂબ ઓછી હોય, ત્યારે નાનું નહીં, મોટું રોકાણ કરો. આ તો ક્રિકેટમાં ટેસ્ટ મેચ રમવા જેવું છે. દરેક બોલ પર ચોગ્ગો મારવાની જરૂર નથી. હા, ખરાબ બોલને છોડી દો અને જ્યારે એકદમ સરળ લૂઝ બોલ મળે ત્યારે જ જોરથી બેટ ફટકારો. પાપા પટેલે પોતાની બધી બચત એક જ સોદામાં લગાવી દીધી કારણ કે તેમને ખાતરી હતી કે આ એક લૂઝ બોલ છે. સાચી વાત છે. મોટાભાગના લોકો સતત કંઈક ને કંઈક કરતા રહેવાની ભૂલ કરે છે, જ્યારે સાચો રોકાણકાર મોટાભાગનો સમય રાહ જુએ છે. બરાબર છે. છઠ્ઠો સિદ્ધાંત છે આર્બિટ્રેજ પર ધ્યાન કેન્દ્રિત કરો. આ શબ્દ થોડો ટેકનિકલ લાગે છે. હા, પણ એનો અર્થ સરળ છે. બજારમાં રહેલી કોઈ તક કે ગેપ શોધીને તેનો ફાયદો ઉઠાવો. પુસ્તકમાં રિચાર્ડ બ્રેન્સનનું ઉદાહરણ છે. હા, એમણે જોયું કે મોટી એરલાઇન્સ આળસુ હતી, મોંઘી ટિકિટ લેતી હતી અને ગ્રાહકોને સારી સેવા આપતી ન હતી. આ એક ગેપ હતો. અને એમણે વર્જિન એટલાન્ટિક શરૂ કરીને આ ગેપનો ફાયદો ઉઠાવ્યો. અને એમાં પણ જોખમ ઓછું લીધું.
શરૂઆતમાં બોઈંગ પાસેથી ફક્ત એક જ વિમાન ભાડે લીધું હતું. એટલે જો નિષ્ફળ જાય તો નુકસાન મર્યાદિત હતું, પણ જો સફળ થાય તો ફાયદો અમર્યાદિત હતો. ફરી પાછી એ જ વાત. હેડ્સ આઈ વિન, ટેલ્સ આઈ ડોન્ટ લૂઝ મચ. આ સીધું ધંધો ફ્રેમવર્કનું જ ઉદાહરણ છે. અને આ સિદ્ધાંત 7મા સિદ્ધાંત સાથે જોડાયેલો છે, જે છે હંમેશા માર્જિન ઓફ સેફ્ટી રાખો. એટલે કે કોઈપણ વસ્તુ તેની વાસ્તવિક કિંમત કરતાં ઘણી સસ્તી મળે ત્યારે જ ખરીદો. આને એક સરળ ઉદાહરણથી સમજીએ. જો કોઈ બિઝનેસની સાચી કિંમત ₹1,00,000 હોય તો તેને 50,000માં ખરીદવાનો પ્રયાસ કરો. આ જે 50,000 રૂપિયાનો તફાવત છે તે તમારી માર્જિન ઓફ સેફ્ટી છે. હા, આ સેફ્ટી માર્જિન તમને ભૂલોથી બચાવે છે. ભલે તમારું મૂલ્યાંકન થોડું ખોટું હોય કે ભવિષ્યમાં કંઈક અણધાર્યું બને તો પણ તમે સુરક્ષિત રહો છો. કારણ કે તમે શરૂઆતમાં જ ખૂબ સસ્તામાં ખરીદી કરી છે. બરાબર. હવે 8મો સિદ્ધાંત, જે થોડો ગૂંચવણભર્યો પણ ખૂબ શક્તિશાળી છે. ઓછા જોખમવાળા, વધુ અનિશ્ચિતતાવાળા ધંધા શોધો. લેખક કહે છે કે બજાર જોખમ એટલે કે રિસ્ક અને અનિશ્ચિતતા એટલે કે અનસર્ટેનિટી, આ બંને વચ્ચેનો તફાવત સમજી શકતો નથી. અને બંનેને એક જ માને છે. આ વિચાર ખરેખર રસપ્રદ છે. પણ આમાં કોઈ મર્યાદાઓ નથી? શું દરેક અનિશ્ચિત પરિસ્થિતિ ફાયદાકારક જ હોય? ના, બિલકુલ નહીં. અહીં જ સમજવાની વાત છે. જોખમ એટલે પૈસા ગુમાવવાની સંભાવના. અને અનિશ્ચિતતા? અનિશ્ચિતતા એટલે ભવિષ્યમાં શું થશે તેની સ્પષ્ટતા ન હોવી. જેમ કે માની લો કે સરકાર ઈવી પોલિસી વિશે કોઈ જાહેરાત કરવાની છે. આ અનિશ્ચિતતા છે. કોઈને નથી ખબર કે નિયમો શું હશે. ઓકે. આને કારણે સારી બેટરી બનાવતી કંપનીઓના શેર પણ તૂટી જાય છે. પણ જો તમને કંપનીના મૂળભૂત ધંધા પર વિશ્વાસ હોય અને ખબર હોય કે તે લાંબા ગાળે ટકી રહેશે, તો આ અનિશ્ચિતતા જ ખરીદવાની તક છે. કારણ કે કંપનીના ડૂબવાનું જોખમ ઓછું છે. બજાર અનિશ્ચિતતાથી ડરે છે અને આ ડર જ સ્માર્ટ રોકાણકાર માટે તક બનાવે છે. ખૂબ સરસ. અને હવે છેલ્લો 9મો સિદ્ધાંત, જે કદાચ સૌથી વધુ વિવાદાસ્પદ છે. કયો? નવીનતા, ઇનોવેશન કરતાં નકલ કરવી વધુ સારી છે. એક મિનિટ, પણ આ વાત તો ગળે નથી ઉતરતી. આપણને તો બાળપણથી શીખવવામાં આવે છે કે કંઈક નવું કરો, લીડર બનો, ફોલોવર નહીં. બરાબર. તમારો પોઈન્ટ સાચો છે, પણ લેખકનો અર્થ આળસુ બનવાનો નથી, પણ સ્માર્ટ બનવાનો છે. ચાલો સમજીએ કે બિઝનેસની દુનિયામાં પહેલું હોવું કેટલું જોખમી છે. કોઈ નવો આઈડિયા શોધવામાં, તેને વિકસાવવામાં અને બજારને તેના વિશે સમજાવવામાં ખૂબ જ પૈસા અને સમય લાગે છે. અને નિષ્ફળતાની સંભાવના પણ ઊંચી હોય છે. જ્યારે કોઈ સફળ થયેલા આઈડિયાની નકલ કરવી ઓછી જોખમી અને વધુ ફાયદાકારક છે. તમે બીજાની ભૂલોમાંથી શીખી શકો છો અને એક સાબિત થયેલા રસ્તા પર ચાલી શકો છો. જેમ હજારો પેટલોએ શરૂઆતના થોડા પેટલોના મોડલની જ નકલ કરી હતી. ખરેખર, સેમ વોલ્ટને વોલમાર્ટ શરૂ કરતા પહેલા દેશભરના સફળ રિટેલ સ્ટોર્સનો અભ્યાસ કર્યો હતો. માઇક્રોસોફ્ટે પણ એપલની નકલ કરી હતી. એટલે કે બિઝનેસમાં પહેલો થવાની હોડમાં રહેવા પડતા સ્માર્ટ રીતે બીજો થવામાં વધુ ફાયદો છે. બીજાની ભૂલોના ખર્ચે શીખો અને તેમના સફળ મોડેલને વધુ સારી રીતે લાગુ કરો. આ જોખમ ઘટાડવાની સૌથી ઉત્તમ રીત છે. તો આજે આપણે મોનીશ પબ્રાઈના પુસ્તક ધ ધંધો ઇન્વેસ્ટરમાંથી શીખ્યા કે સંપત્તિ બનાવવાનું રહસ્ય મોટું જોખમ લેવામાં નથી, પણ એવી તકો શોધવામાં છે જ્યાં નુકસાન નજીવું હોય અને ફાયદો મોટો હોય. આ એ જ ધંધો ફિલોસોફી છે જેનાથી પટેલોએ અમેરિકામાં સફળતા મેળવી અને જેને કોઈ પણ વ્યક્તિ પોતાના રોકાણ અને બિઝનેસમાં અપનાવી શકે છે. ચાલો આજના ચર્ચામાંથી 4 શક્તિશાળી શીખ જોઈએ જે દરેક ગુજરાતીએ પોતાના જીવનમાં ઉતારવી જોઈએ. પહેલી અને સૌથી મહત્વની શીખ ગઈ છે. હેડ્સ આઈ વિન, ટેલ્સ આઈ ડોન્ટ લૂઝ મચ. કોઈ પણ નિર્ણય લેતા પહેલા, ભલે તે નોકરી બદલવાનો હોય, ઘર ખરીદવાનો હોય કે બિઝનેસ શરૂ કરવાનો હોય, હંમેશા સવાલ પૂછો. આમાં હું વધુમાં વધુ કેટલું ગુમાવીશ અને વધુમાં વધુ કેટલું કમાઈ શકીશ? જો નુકસાન મર્યાદિત હોય અને ફાયદાની શક્યતા અમર્યાદિત હોય તો જ આગળ વધો. બીજી શીખ એ છે કે સંકટ એ જ તક છે. આ વાત આપણા ગુજરાતીઓના લોહીમાં છે, પણ આપણે ભૂલી જઈએ છીએ. હા, જ્યારે બજાર ખરાબ પરિસ્થિતિમાં હોય, અર્થતંત્રમાં મંદી હોય, ત્યારે જ સાચો રોકાણકાર ખરીદી કરે છે. સામાન્ય માણસ ડરીને વેચે છે, જ્યારે અમીર માણસ તે જ સમયે ખરીદે છે. ડરના માહોલમાં ખરીદવાની હિંમત કેળવવી જ રહી. ત્રીજી શીખ, સરળતામાં શક્તિ છે. જટિલ બિઝનેસ મોડેલ અને નવી ટેકનોલોજી પાછળ ભાગવાને બદલે એવા સરળ ધંધામાં રોકાણ કરો જે તમે 10-20 વર્ષ સુધી સરળતાથી સમજી શકો.
જે સમજાતું નથી તેનાથી દૂર રહો. ભલે આખી દુનિયા તેની પાછળ પાગળ કેમ ન હોય, સ્પષ્ટતા એ જ શક્તિ છે. અને ચોથી અને અંતિમ શીખ. ધીરજ રાખો. એક સારો સોદો મળવા માટે મહિનાઓ કે વર્ષો પણ લાગી શકે છે. વોરન બફેટ કહે છે કે શેરબજાર એ અધીરા લોકો પાસેથી ધીરજવાન લોકો પાસે પૈસા ટ્રાન્સફર કરવાની એક પદ્ધતિ છે. આપણને રોજ કંઈક કરવું ગમે છે, પણ ક્યારેક કંઈ ન કરવું એ જ સૌથી સ્માર્ટ નિર્ણય હોય છે. ઉતાવળમાં ખોટા સોદા કરવા કરતાં શ્રેષ્ઠ તકની રાહ જોવી વધુ સારી છે. જો તમને આ સમરી યુઝફુલ લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફાસ્ટ રીડ્સ ગુજરાત પર દરેક વિડિયો પાછળ એક જ ગોલ છે, તમારી થિંકિંગને નેક્સ્ટ લેવલ પર લઈ જવી. જો તમને આ વિડિયોમાંથી વેલ્યુ મળી હોય તો એને શેર કરીને નોલેજ આગળ વધારજો. ફાસ્ટ રીડ્સ ગુજરાત સાથે જોડાયેલા રહેવા બદલ ધન્યવાદ.